ઉધનામાં થોડાક દિવસ પહેલા જ વિશાલ ઉર્ફે ભૂષણ દ્વારા એક યુવકની છાતીના ભાગે ચપ્પુ મારી ફરાર થયો હતો. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ સીસીટીવીના આધારે ઉધના પોલીસે આરોપી વિશાલ ઉર્ફે ભૂષણને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરી વધુ પુરાવા એકત્ર કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી છે. આ અંગે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈએ ગુનેગારોને સંદેશો આપતા જણાવ્યું કે વિસ્તારમાં ગુનો કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો સંદેશ આપ્યો હતો. શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો. એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે. અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે.